નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। બપોરે પૂર્વ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી। જોકે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો માહિતી મુજબ બપોરથી આગામી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે જરૂર ના હોય તો ઘરમાંથી બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે સૂચન કર્યું છે। શહેરના એસજી હાઈવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો। વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા હતા અને ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી। જી હા મિત્રો, જો કે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી એટલે કે આ 3 કલાકમાં અતિ ભારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું। હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં બપોર બાદ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। આગાહીના પગલે નાગરિકોને જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા અને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ શકે છે। તેથી વાહન ચાલકો સતર્ક રહેવા અને ટ્રાફિક એડવાઇઝરીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।